પ્રશ્ન એવું પૂછે છે કે લો પર કેપિટા ઇન્કમ જોવા મળે છે ઉત્તર પ્રદેશની અંદર. પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે ઉત્તર પ્રદેશમાં માથાદીઠ આવક ઓછી જોવા મળે છે, તો એનું કારણ મને કેમ ખબર હોય? અહીં એવું જ પૂછેલું છે કે ઉત્તર પ્રદેશમાં પર કેપિટા ઇન્કમ ઓછી જોવા મળે છે, તો એનું કારણ કયું હોઈ શકે? બરાબર. પણ ખાલી ઉત્તર પ્રદેશમાં જ લાગુ પડે એવું ન હોય, એ તો આખા ભારતમાં લાગુ પડે, આખા વિશ્વમાં લાગુ પડે, બરાબર, ગુજરાતમાં લાગુ પડે. તો પહેલું એવું કહે છે કે ફાસ્ટ ગ્રોઈંગ પોપ્યુલેશન, વસ્તી વધી રહી છે એના કારણે પર કેપિટા ઇન્કમ ઘટી રહી છે. એ વાત સાચી કે ખોટી? બરાબર, એ વાત સાચી, કારણ કે ડિવાઈડ થઈ જશે. બીજું, લેક ઓફ આંતરપ્રિન્યોરશિપ. આંતરપ્રિન્યોરશિપ એટલે કે સાહસીપણું, જે ઉદ્યમી લોકો જે છે, કોઈ લોકો જે છે નવા ઉદ્યોગ સ્ટાર્ટ કરતા નથી. ઉદ્યમી લોકો જે છે, ઇન શોર્ટ આંતરપ્રિન્યોરશિપ એટલે કે નવા સ્ટાર્ટઅપ શરૂ કરવા. કોઈ વ્યક્તિ ઉદ્યોગ ચાલુ કરવાવાળો હોય ને, સાહસી લોકો, બિઝનેસ ચાલુ કરવાવાળો, તો આંતરપ્રિન્યોરશિપની લેક, કમી જોવા મળે છે. તો એના એ જવાબ આવશે કે નહીં આવે? તો એ પણ સાચી વાત છે. કેમ? કારણ કે જો લોકો આંતરપ્રિન્યોરશિપ કરશે, પોતાનો ઉદ્યોગ ધંધો સાહસ કરશે, તો એ અન્ય લોકોને પણ રોજગારી આપી શકશે. તો પર કેપિટા ઇન્કમ વધશે, જ્યારે અહીંયા તો ઘટવાની વાત છે. બરાબર, તો એ પણ સાચું પડશે. ત્રીજું છે ઇનએડિક્યુએટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી. ઇનએડિક્યુએટનો મતલબ થાય અપૂરતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે છે એ અપૂરતી છે, તો એના કારણે અપૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, તો એને પર કેપિટા ઇન્કમ વધશે કે ઘટશે કે નહીં ઘટે? બરાબર. તો ત્રીજું સાચું પડશે, ખોટું પડશે? ત્રીજું પણ સાચું પડશે. ચોથું જોઈએ, મોડર્નાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર જે છે એને મોડર્ન કરેલું છે, તો એ સાચું પડશે, ખોટું પડશે? હા. તો સાચું પડશે, ખોટું પડશે? ચોથું ખોટું પડશે ને? ચોથું ખોટું પડશે. તમે ક્વેશ્ચન સમજો. શું પહેલાં તમે ચલો સમજો. એગ્રીકલ્ચર, હું તમને પ્રશ્ન પૂછું, મોડર્નાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરનું મોડર્નાઇઝેશન થશે તો પર કેપિટા ઇન્કમ વધશે કે ઘટશે? વધશે. અહીંયા શું પૂછેલું છે? લો લેવલ. અહીંયા તો ઘટવાના કારણ પૂછેલા છે, ઘટવાના. તો ચોથું ખોટું પડશે. બરાબર, જવાબ પહેલો અને બીજું આવશે. એટલે આની પહેલાં જ લેક્ચરમાં મેં છેલ્લે ચલાવેલું હતું. શું? વર્ડ્સ એન્ડ કીવર્ડ્સ, મોસ્ટ આઈએમપી. વર્ડ્સ એન્ડ કીવર્ડ્સ. જો તમે આની ઉપર જેટલી વધુ પકડ રાખશો ને, વકીલ બની જવાનું. વકીલ, તમને ખ્યાલ હશે કે વકીલ શું કરે? એક શબ્દ ઉપર કેસ જીતી જાય, અને એક શબ્દ ઉપર લોકો જે છે એ કેસ હારી જતા હોય. બરાબર, તો વકીલ જેવું કામ કરવાનું, દરેક શબ્દ ઉપર ફોકસ કરવાનું. રિયલ એક્ઝામિનેશન હોય ને, એમાં તો તમને જેવું આ લાગે ને, તો એની નીચે અંડરલાઇન જ કરી નાખવાની. એટલે આપણે ખાલી એની ઉપર જ ફોકસ કરીએ. લો લેવલ છે તો લો લેવલ ઉપર જ અંડરલાઇન કરી નાખવાની, એટલે આ કન્ફ્યુઝન જ ન થાય. બરાબર.